મારી આશાવરી મોમાય અમારી પણ કુળદેવ મોમાય છે બાપ એવી ભગવતી માં જગદંબા મહામાયા મોમાયના નવા મંદિરની માલિકા માને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હોય આવળિયા પરિવાર તમામ ભેગા થયા હોય જ્ઞાતિ ગંગાના આગેવાનો વડીલો અને માતાજીના બાનાદારી ભુવા એ બધા અહીંયા એવા હોય એટલે થોડી વાર આપણે દેશી રાગ રાગણીમાં બે ભુવા વૈયાઓ અને આનંદ કરીએ આપણે મોમાઈમાના દર્શન કરીએ હાલો વૈયાઓ હું પૈયા લાગીને આવ્યો હાંડિયા વાળીનો મઠ થતો એટલે હું પહેલો ગયો હાલો કબીર ઘડી દેશી ડાયરી ગાય થી શરૂઆત કરી મજા આવે જગ 33 કરોડ જેવાળું 52 વીર ચૌહાણ ઢોકળી 9 લાખ રૂપિયા આળિયા હા મારો બાબા રાહુલભાઈ ભાઈમતભાઈ 9 લાખ રૂપિયા આળિયાનો ખેલો અને એવો મારી આઈનો આગેવાન જગ 33 કરોડ જેવાળુંનો આગેવાન હોય ક્યાંય માતાજીનું મઠ મંદિર પાલક જોગ માયા ફળે બેઠી હોય કે મૂર્તિએ બેઠી હોય પણ આપણી જોગ માયાનો આગેવાન વીર વાસંગી હોય બાબા અને એમાંય અમારી કુળદેવ મોમાની એનો આગેવાન 9 લાખ રોબડિયાળીનો ખેલો હાલડા ઘણી પ્રકારના હોય પણ હાલડા વીર વાસંગીના ગવાતા ને એટલે આપણે રાવળ દેવને પહેલો આનંદ આવો રહ્યો હાલરડે દોરી અન દીકરો મારા ઘરની મૂડી હાલરડે હીરની દોરી અન દીકરો મારા ઘરની મૂડી હાલડા
નાનું બાળક થાય અને ત્યારે આપણી માવડીયું ગાતા હોય, હાલરડે હીરની દોરી દીકરો મારી ઘરની મૂડી. પણ ઈ આપણા રાવળદેવ જ્યારે 9 લાખ લોબડિયાળીઓના નિવેદ જારવા માટે જાય સુરેશભાઈ, અને તેથી સાંગામાસી કહેતા ખાટલી ઉપર બેઠા હોય, 9 ખંડ ભરાણા હોય, લોબડીની માલપા માં ભગવતી જોગમાયા જમવા ઉતરી હોય, અને ત્યારે આપણો પંચમીઓ રાવળદેવ નાનો હોય મોટો હોય, આવડતું હોય કે ન આવડતું હોય, બધાય કલાકાર નહીં ભાઈ, ન આવડતું હોય ને તો ભાઈ કુળના રાવળદેવ સાંગામાસી ઉપર બેહે અને કેવું ગાય ખબર, ખોળામાં ખીસડીને તલવાટનો પીંડો રાજા, એ ખેતલીઓ જુવાર માને જાવું વાસંતી રાજા. યુવા હવે તે ભવના મેળા ભાગો ખેતલિયા રાજા, સરવરીએ બેડલા મારા રોને ખેતલિયો રાજા. આવડ્યા ભાઈ સાસુ સંતાપે મુજને નણંદ લઈ મેળલા મારા વીરા, મેણું સહી માથાનું ઘા છે, મેણું કોઈને મારીએ નહીં. હા હું મેણા મારતી હોય વાજિયા મે જગત દીદોયલા, વાજિયા મેણા જગતની માલિપા દોયલા છે ભાઈ. આવું મેણું માર્યું છે, લગ્ન પ્રસંગ થયા છે, એને 13 વર્ષના વાણા વિદ્યા છે. આમ ભગવતી જમવા ઉતરી છે, આગળ જમણા ઘંટલે દળાતા હો. આ ઈ વખતની વાત છે. મોટરે સાસ નો ફરે, નળમાં પાણી નો આવે, અને આપણા માવડિયું ગીત ગાતા ગાતા જે ઘંટલાની માલપા માતાજીના નિવેદ ભળતા હોય ને, એમાં કોઈ મેણું માર્યું હોય ને, તેથી ભગવતી જમવા ઉતરે ને તેથી મારા વીર વાસંગીનું હાલરડું રાવળદેવ ગાતા હોય. અને ત્યારે ભગવતીનો એક ખાલી પવન આવે, એક પલવાર, અને ભૂવો એમ કે હાલે બાપ ઝાડના 5 દાણા તારા ખોળાની માલિપા આપી દે, અને જો 9 મહિના અને 13 દીનો સમય થાય અને તારા ઘેરે દૂધના ફીણી જેવો દીકરો દઉં ને, તો એમ જાણજે કે આ પંચની સાક્ષીએ તારી કુળદેવ અને આઈનો આગેવાન બોલ્યા હતા બાપ. અને હવે આપણી કુળદેવ મોમાઈ આવે હો બાપ. મારું એક સૂત્ર છે વર્ષોથી કે મોમાઈ વાળા મોળા નો હોય ને મોળા હોય મોમાઈ વાળા નો હોય. અને કેવી જગદંબા માં હાંડિયા વાળી તો દયાળુ દેવ છો. 1997-98 માં આપણી આગળ કાંઈ નહોતું યાર, પણ એવો હાંડિયો આલ્યો તમને કહું, કઈ કેટલું ટપી ગયું બોલો. પણ એની દયા હોય તો નકર કાંઈ ન થાય. અને એવી મારી મનસાગરી મોમાઈ કેવી જગદંબા માં સાહેબ ભીમભાઈ હંગાળના દુહા તો દુહા છે. હા, જોગારામ કવિ ભીમભાઈ હંગાળ એ દુહા બધા બહુ સરસ છે, સમજે અને હાલે કવિ કે. પણ કેવા દુહા, એ કાશી માટીનો મોમાઈ કુંભ થાપ્યો, અન 9 મેલાવ્યા મારી મોમાઈ નાલમાં,
અરે રે મારી મનસાઈ ગરી મોમાં જુનાગઢની માલપા સૂરજા બેન હાલ્યા જેથી સાસ રે હોળ હોરઠના ધણી 999 પાદરના ધણી અને એમના દીકરી સૂરજાબા બેનનો સંબંધ ધુધાર નગરી શહેરની માલપા થયો તો જેને આજ આપણે દ્વારકા કહીએ છીએ. જોજો રજવાડાના દીકરીબાના લગ્ન હોય તો એમાં તો કરિયાવર દેવામાં શું ખામી હોય? સોનું ચાંદી હીરા માણેક મોતી ધન કે દોલત રાજપાટ માગી લે બાપ. અને તેથી સૂરજાબાઈ અવાજ કરી કીધું તું પોતાના પિતાજીને, બાપુ મારે કાંઈ નથી જોતું, પણ જે આપણી કુળદેવ મોમાઈ છે ને એ મને કરિયાવરમાં આપી દો. કારણ કે હું જ્યાં જાઉં છું, મારા લગ્ન થયા છે, પરણી પહટી અને જાઉં છું ત્યાં હાંગડા વાઢેરનું રાજ છે. અને પોતાના રાજની માલિપા એવો કાયદો હતો, ડાકલા ઢોકળ પેટી ભૂંગળા કાંઈ વાગવા દે નહીં, કોઈ કોઈના માતાજીને પૂંજવા દે નહીં. પણ મારી મનસા ગઈ મોમાય કે જો આજ કદાચ મને કરિયાવરમાં ભેળી લઈ જા અને તમામ છૂટી ન કરાવું ને તો હું તારી મન તનની જાણવા વાળી મોમાય ન હોય. મારો વસિયાળો ટકોરો મારી મારા હાવળિયા પરિવારના વડવાના કોઈ પુનારથની મારી જોત વડવાએ 5 આંગળીનો ધૂપ કર્યો છે. રોજ નહીં, દર આઠમ નહીં, પણ સુરેશભાઈ કોકદી તમારા આંગણે ભગવા ભેખની મોમાય જમવા ઉતરી છે. અને આજ કદાચ એની વાડીમાં હમણાં જે જગાભાઈ વાત કરી કે 5 ભાઈઓનો પરિવાર આજ જો કળશી ન કરી દે ને તો મારી હાવળિયાની મોમાય ન હોય બા. અને ગમે ના દુઃખ પડે ને મને યાદ કરે માણા હોય તો આવે કોઈ નવાઈ નથી, પણ તાળબીલ પાણો પડ્યો અને જો પાણો ફાડી અને સંકટ સમયે જવાબ ન આપું ને તો તમારી હાવળિયાની મોમાય ન હોય બા. હાવળિયાની મોમાય ન હોય બા.
મારા વડવાનું ખાધું છે હો. ધૂપાણાની માલિકા ધૂપ લીધો છે આ પાટલ સિંગાના જુગ જાળવે ત્યારે ઉપાધિ કોઈ તું કરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું મોમાઈ બેઠી છું હજી મોમાઈ બેઠી અમારે રાજ ભવાની સાફા જેનું જબરું નામ હા એ અહીંયા બધાને રાવણદેવને સાફા બધા તાળી પડો બાપ જોરદાર હા નકર બીજે લગ્નમાં આપણે બંધાવરા હોય ને તો એ પાછા આપી દેવાના હોય પણ આ પાછા કે લઈ જવાના હોય તાળી પડો જોરદાર રાજ ભવાની સાફાને એકવાર જોરદાર તાળી બે ભાઈને વધાવી લો મારા ભાઈઓ જેવો મારો બાપ અને હું કોનો ચાહક છું કબીર હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા રાજી મંજિલ કાપવાની વળી બેરો થાય તો હું કરું જાજો આપે મારો ભાઈ અમારે ઊંડવીની માલમાં બેઠા હોય શેલકુએ બેઠા હોય ગોરાના ભાદર બેઠા હોય પણ શીખવોદર જગદંબા એ માડી પીપરના ઝાડ હેઠ રામતા જાવા નવરંગ ચૂંદડી ફરક દીધી એ માડી પીપરના ઝાડ હેઠ રમતા જાવા નવરંગ ચૂંદડી ફરક દીધી
મામા આ મામા આવી ગયા આવી ગયા કરો આ પડ ધરી રૂડિયા ઢાળની મેલડી આપને કદાચ ખબર છે અહીંયા વડીલો બેઠા એટલે દાઢી હો તો જેનો જન્મ થયો ને ઈ રૂડિયો ડાઢા હોય એકવાર તાળી પડો જોરદાર વાહ 12 વર્ષ કામરૂ દેશની માલિપા રહી અને તમામ વિદ્યા માતરને વશ કરી અને લઈ કંડિયા માતર ભેળા કરી અને પછી જ્યારે હાલી નીકળે જેટલા ગામ રાત રોકાણા છે ત્યાં મેલડીને બિહારી રામસિંહભાઈ પીપરાળીમાં આપણા રાવળદેવના આંગણે ન્યાય પણ રૂડિયા ઢાળની મેલડી અમારે ખોપાળા માલધારી ભરવાડના આંગણે હાટિયા પરિવાર ન્યાય પણ રૂડિયા ઢાળની મેલડી અને રૂડિયા આપા ઢાળની મેલડી પાછો અહીંયા બીજો પરસો મને ભાઈ કહે છે પ્રકાશભાઈના દીકરા કે કદાચ બાળક જન્મે તો એને દાંત નો હોય દાઢ નો હોય પણ આને દાઢ હોતો દીકરો આપ્યો તાળી પાડો જોરદાર હા વાહ વાહ મારો ઓશિયાળો ટકોરો ઓશિયાળો કોઈ આવળિયાની કદાચ હૃદયની માલવા તો ઠીક છે પણ જીભેથી જો કદાચ નામ લેવાય જાય અને એવું ટાણું હોય અને મેલડી કે પવન પેલા હું ફોગી નો જાવ ને તો હું તમારી જોગ માયા મેલડી નો હોય હો બા માયા મેલડી નો હોય હો બા મારી શાયર ના હીલો લાલી ભાઈ બે છે બાકી 3 નિલેશ છે બોલો નિલેશભાઈ સોગટ નિલેશભાઈ ભાવનગર નિલેશભાઈ પડધરી 3 નિલેશ ક્યાં વાત હા
માતા મારો બાપ સહપરિવાર તાળી પાડો જોરદાર એ જાદુ આપે અમારી માં ભગવતી તમને કળોયા કહેવાય ને જીવ બાપ અને એની પછી કુળદેવ મોમાય છે બાપ હા આપણે બધા મોમાય વાળા મારો બાપ જીવ બાપ હા મુકેશભાઈ હા ભાણા આગળ હા નીકાળા અમારે પેડ માસ્ટર બહુ સારું નામ અત્યારે આપણા ભાવનગર જિલ્લામાં હું નથી ભાળતો એટલે ગટુને એકવાર જોરદાર તાળી જોવા મારો બાબલીઓ વાદો બહુ સારું વગાડે એ જાજો બે બા એ જાજો બે બા સાહેબ ઈ સમય તો કદાચ વિયો ગયો પણ હજી જો ભગવા ભેખનું મારી મેરડીએ ભાણું હક કર્યું હોય અને દુઃખ પડે ને આવળિયા કે યાદ કરે એ 3 દી નહીં 3 કલાક નહીં 3 ઘડી નહીં પણ આંખ ખોલી અને બંધ કરે ને પલ કહેવાય જો ત્રીજી પલ જવા દે દુનિયાની માલિબા મારી જોગ માયા રૂડિયા દાડ હાલની મેલડી નો હોય બા હાલની મેલડી નો કેવી જગદંબા બાપ એકવાર ગાયું પણ ફરીવાર ભાઈની ફરમાઈશ છે શું નામ તમારું હરસુખભાઈ એ જંતર વાગે આવજીનું જંતર વાગે જંતરના તાલે આવે મારી મેલડી રમવા આવે એ જંતર વાગે આવજીનું જંતર કેમ રહેવાના મોમાઈ વાળા પેટીમાં કહું તમને હે એવો નામિયો રે નરપતિ અકબર ના નામને
હે મારો સિસોદિયો સરદાર રે એ મેવાડ નામો ભી હે એવા રોંગ સે રે જાજરા પ્રતાપ રાણ મેં પણ ભાઈ મરે ભવહારીએ જેની બેન મરે દશ જાય કવિ કે જેના બાળાપણમાં માવતર મરે એને સારી દશના વાવા જો બાપ મીઠા બોલો હોય માનવી કવિ કે જગ છોડી જાય આઈદેશભાઈ સાવરકુંડલા જો મારો બાપ મીઠા બોલો હોય માનવી કવિ કે જગ છોડી જાય કાગ કવિ જેની કાણ લખે કી ઘેર ઘેર મૂકી અને જાય હારો મને હોગ હવે સાંભળે નબળો પડખે નો પોહાય એક આવે મને સુખ ઉપજે ને એક આવે દુઃખ થાય જેને આ જગતમાં આવી અને હારા કામ કરી ગયા એના જાય દુનિયાએ કવિએ નોંધ લીધી રે બાકી તો રોજ કરોડ જન્મે છે ને કરોડ મરે કોઈ કોઈને કોઈ યાદ કરતું નથી ભાઈ પણ એને કવિ લખે બાપ શું કે આના માટે મરસિયા રાગ મેં ગાયા છે કેવી રીતે પણ આવો ભાઈ મરે હે જોન ભવહારીએ હરે રે જેની બેન મરે દશ વઈ જાય આ રાજપૂત પણ જેના બાળા પણ માવતર મરી જાય હરે રે એને સારે દશના વાવા આવા સુરવીર હોય અને જો તમારા વડીલમાં અહીંયા માં ભગવતી અરે પૂજાતા હોય અને સાહેબ ઈ રમતા હોય તો બે બોલ પાઘડીના રોઈ છે અને ત્યારે હે 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 પાઘડી વાળા એ હાવ પાઘડી જીવા એનું આ ઘણે અમર નામ મર જીવા પાઘડી વાળા એવી પાઘડીના બેસ બોલ જોઈ છે બાપ ફટાફટ સુરવીરની પાઘડી હો બાપ અને ત્યારે હે તલવારું ને તોરણ રે રોમે દાદા પૂરા રે રો લખેલું ઢોરહાવાળાનું પાદર બીજો ભાગ આવે ને મારા હમ તારા હમે એ માલે કહું બો એમાં હાલે વર્ષારું તું ની વાત રે હું પોરહાના પાદર બેઠો દેવ આ ભૂતભાઈ ધર્માણી અને એમનો પરિવાર જેવો મારો બાપ અમારે લાલાભાઈ રોહિતભાઈ આગા જેવો મારો બાપ ઇંગોરાળા બાબરાની બાજુમાં અમારે જયરાજસિંહ બારોડ પોલીસ સ્ટાફમાં અમારે વૈભવભાઈના મિત્ર અહીં વધારે છે એમને એકવાર જોરદાર તાળી થયો મારો બાબલિયો અમારામાં હિરણસિંહ સોલંકી એ પણ અહીં વધારે વધારો એ પણ મારા મિત્ર છે અમારે અમિતસિંહ બારડ એમને પણ એકવાર જોરદાર તાળી બજાવો આ દામનગર જો બાપ આ હગા જો બાપ આ ધર્માણી પરિવાર એ જાજુ આપે મારી જોગમાં એ હડક મોય ધન્યવાદ બોલો મારી જગદંબા મોમાય હવે સાંઢળી આવે મોમાયની સાંઢળી આવે મમાયની ઝૂલતી રે એ હાવળિયાની
જાઓ મારી હુકમસિંહ બાપા ભાટીની મેલડી આવે હો બાપ હા હા મારી સાયરના મારી સાયરના હિલોળા લેજુ લેનારી મેલડી તન બોલા મારી ઉગમસિંહ બાપા ભાઠીની કમાણીની દેવી મેરલીમાં આવે કે નથી આવતા મેરલીમાં આવે છે ભાઈ આવે મેરલીમાં પણ મેરલીમાં આવે યાર શાંતિ આવે છે મેરલીમાં સરસ તમે ત્રણ મારી ઉગમસિંહ ભાઠીની મેલડી તન બોલાવ ઝાળિયા વાળી રૂડિયા ઢાળની મેલડી તમારે રાવળિયા એટલે એને ખબર હોય તાળી પાડો રાવળની માથે સુરાભાઈ તમે તો હારી તાળી પાડો ઝાલા પાવડા મારી મોળા ભાગની મેલડી મેલી સનઈ ઝાલા પાવડા મારી જોગ માયા મેલડી મેલી સનઈ રૂડિયા ડાઢાળ પાટણ સિંગા વાળી માં મેલડી આજ આવળિયાના કુળમાં મોમાઈમાં હોય અને એની પ્રતિષ્ઠા થઈ હોય પણ મેલડી બેઠી હોય અને ભગવો ભેખ યાદ કરે ને મેલડી કે કદાચ એ મારી જગદંબા નિર્ધનિયાનું નાણું બને લથડીયાનો ટેકો બને આંધળાની અંદર લાકડી બને અને ગરીબનો વિહામો બની અને જગદંબા મેલડી આવે ત્યારે એ તારા દાવા માંડા પર ભાત રે